તો કે મારી જે થાય એ હારા માટે થાય છે. આવું જ એવું તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા, એક રાજા હતા અને રાજા મતલબ પેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં, કંઈક ને કંઈક આ તે, મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે. ધનુષની અભ્યાસ કરવા માટે જતા. તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર, અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી એ જે બાણની જે દોરી હોય, તાર હોય, એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. શું? રાજાનો એ અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં, એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એણે મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધાએ મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડોક્ટર જોડને ઈલાજ બિલાજ કરાવ્યો, પાટાપિંડી કરાવી, અને બેઠા બેઠા મતલબ રાજા દુઃખી થઈ જાય કે મારો અંગૂઠો હવે કપાઈ ગયો, તો હવે હું બાણ ચમલું ચલાવીશ. જેવું હું બાણ ચમલું ચલાવીશ. તો એમાં જે મંત્રી હતો ને, મંત્રી જે ભક્ત હતો ભગવાનનો, એણે થોડું મતલબ ઉતાવળમાં એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય છે. જેવું આ જે થયું ને હારા માટે થયું, તમે ચિંતા કરશો? તો રાજાને આવ્યો ગુસ્સો. એક તો કે મારો અંગૂઠો કપાઈ ગયો, અને તું પાછો એવું કહે છે કે જે થાય આના હારા માટે થાય છે. આ મંત્રીને ઘાલ દો જેલમાં. શું? મંત્રીને ઘાલ દીધો જેલમાં. તો મંત્રી આયા અને મંત્રીને કીધું કે મારી ભૂલ થઈ જાય, મેં તમને આવી રીતે બોલ્યો, અને પણ આ તમે જે કીધું ને જે થાય હારા માટે જ થાય છે, વાત તમારી સત્ય સાબિત થઈ કે આ અંગૂઠો જો ના કપાયો હોત તો આજે મારું મૃત્યુ થઈ જાત, મારું બલિ આપી દેત, મારી આજે બલિ ચડી જ જાત, પણ આ અંગૂઠાના લીધે હું બચી ગયો. બસ આ વાત થી પ્રસન્ન થયા રાજા. મંત્રીને કીધું કે તમારે જે ઇનામ જોતું એ બોલો. કોઈને પૂછ્યું કે દુઃખી ક્યારથી? તો કે 5 વર્ષથી મારી દુઃખી છું. કોઈને પૂછ્યું કે તું ક્યારથી દુઃખી? મારી 10 વર્ષથી દુઃખી છું. તો એને પૂછે કે 10 વર્ષ પહેલા સમનો દુઃખી થયો, 10 વર્ષ પછી અત્યારે? તો કે મારી 10 વર્ષ પહેલા તો અમાર ગાડી બંગલા ને વાડી ને બધું હતું, પણ અત્યારે કશું રહ્યું. એટલે એ ગાડી બંગલા ને વાડી ને સુખ માનતો હતો, એ સુખ માનતો હતો. પણ એ પહેલાનું વિચારો, જ્યારે ગાડી બંગલો ને બધું હતું, સુખ તમને લાગતું હતું કે સુખી હતો, તારે એક સમયગાળામાં તમે દુઃખી હતા. જેવું એ સમયગાળામાં તમે દુઃખી તો હતા જ, પણ તમને એવું લાગે કે જે જયો ને એ સમય સુખી હતો, અને અત્યારે જે છું એ દુઃખી છું. પણ હું માતા એવું કહીશ કે અત્યારે જે સમય તમે ભોગવો છો ને, જે સમય પર આધારિત છો ને, એ સમય ખરેખરમાં જો જોવા જાવ ને તો તમે સુખી જ છો, તમે તમારા મનથી દુઃખી થાવ છો. રામ આજ ભલે તમને પ્રકાશ દેખાતો હોય નરી આંખે, પણ દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે અજવાળું હોવા છતાંય મનુષ્યના અંધકાર છવાઈ જાય કે ક્યાં જવું તો શાંતિ લાગે, શું કરું તો શાંતિ મળે. અને ઉદ્દેશથી ફરીને બારેજા ધામ આવ્યા છો ને. હા, તો ટકીને દર રવિવાર ખાલી થોડા ક્ષણો માટે શાંતિથી પલાઠી વારીને એક જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને શાંતિથી આ મારા શબ્દોને સાંભળવાની જરૂર છે. આખું અઠવાડિયું તો તમે પરિવારને ઘર સંસાર માટે આપો છો, સમય પૂરેપૂરો આ સંસાર માટે આપો છો, પણ થોડોક સમય કોઈ માતાજી ભગવાનની કૃપાથી ક્યાંક આવા પાવન ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય અને અમે આવી પ્રવચન રૂપી વાણી સાંભળવા મળે, સત્સંગ સાંભળવા મળે, ભગવાનનું નામ સાંભળવા મળે, માતાજીની મહિમા સાંભળવા મળે,
તો ખરેખરમાં તમે બહુ સૌભાગ્યશાળી છો આવા કાળા કળિયુગના મનુષ્યો, કે જ્યાં તમને વારંવાર રામ શબ્દ સાંભળવા મળે. રામ, જ્યાં તમને વારંવાર માતાજીનું નામ સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીની મહિમા સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીના અલૌકિક ચમત્કારો જોવા મળે, બે નરી આંખોથી કોઈના અનુભવના માધ્યમથી સાંભળવા મળે, તો રવિવાર આવવાથી તમારો એક અભ્યાસ બન્યો રહેશે. તમારું મન મારા ધામમાં એક રચ્યું પચ્યું રહેશે. અને આ મન તમારું રચ્યું પચ્યું રહેતું થઈ ગયું છે. ભલે રવિવારથી સોમવારે તમારે ઘેર પહોંચો અને સોમવારથી શનિવાર સુધી તમે તમારા કાર્યોમાં ભલે લાગી જાઓ, પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારા સંસારિક કાર્યો કરતાય તે મને 5-5 મિનિટે એક વખત યાદ કરતા હશો ને, તો વિશ્વાસ રાખજો હું બેઠી છું. તમારા સંસારિક કાર્યો કરતા આટલી બધી ઉલઝનોમાં રહેવા છતાંય, ઘર પરિવારની ચિંતાઓ, ઘણી બધી સમસ્યાઓમાંથી વેટાયેલા હોવા છતાંય તમને ક્યાંક ને ક્યાંક દુઃખની પરિસ્થિતિ આમ આવવાના યાધાણ દેખાતા હશે ને, તરત હું યાદ આવી છે કે હે માં જોજે, દર 5 મિનિટે જે ભક્ત મને યાદ કરતો હશે ને એનું 24 કલાક હું ખુખાર મેળડી રક્ષણ કરું. દર 5 મિનિટે એક વખત મનથી સ્મરણ હતી, મોબાઈલના માધ્યમથી કોઈ બારેજાનું પ્રવચન સાંભળ્યું હોય, કોઈ આ રીતે દર્શન કર્યા હોય, કોઈ બારેજાની વાત ચર્ચા કરતા હોય, તે સ્મરણ મારું યાદ થઈ જાય, મારા ધામનું સ્મરણ થઈ જાય. તો આ સ્મરણ શક્તિમાં હું માતા એવું કહીશ કે 24 કલાક તમારી જોડે જોડે જ રહું છું. ખાલી બસ ફરક એટલો છે, ખાલી હું માતા તમારી આ બે નરી આંખોથી દેખાતી નથી. આ બે નરી આંખોથી બસ ખાલી દેખાતી નથી. હું છું, હાજરા હજુર છું, એવો દરેકનો ભરોસો કરાઈને બેઠી છું. રામ, હું છું, હું આવા કાળા કળિયુગમાં છું, હાજરા હજુર છું, એવો તમામ મારા વાલા ભક્તોનો અનુભવ કરાઈ અને પછી દર રવિવારે અહીંયા આવું છું. તો અનુભવ તમને થયો હોય, આવા સમયગાળામાં દેવી શક્તિ છે એવો વિશ્વાસ હૃદયમાં બેઠો હોય, અને દર 5 મિનિટે તે માતાજી ભગવાનનું સ્મરણ થતું હોય, તો વિશ્વાસ રાખજો તમે મારી કૃપા હેઠળ જ છો. ચિંતા ના કરતા હું બેઠી છું. મારા આ શબ્દોમાં ઘણું બધું છે, આ શબ્દોમાં જ સુખ છુપાયેલું છે. જે આ શબ્દોને પકડી લે કે દીકરા ચિંતા ના કરતો, ચિંતા ના કરતી, હું રોમવારી ખુખાર મેળડી બેઠી છું. આ શબ્દો જે પકડી રાખશે એના જીવનમાં ડગલે ન પગલે કંઈક ના કંઈક અનુભવ કરાવતી તમારો ભરોસો મારા પ્રત્યે ટકાઈ રાખવાનું કામ કરીશ. કેમ કે મારી જોડથી સુખ મેળવવા આવ્યા છો, અને જેની જોડ સુખ ની પ્રાપ્તિ માટે આયા હોય, યાચના કરવા, પ્રાર્થના કરવા, કામના કરીને બારેજા ધામ જઈએ, માતાજીની કઈ કૃપા થઈ જાય તો અમે સુખી થઈ જઈએ, એ ઉદ્દેશથી આયા છો, તો દરેકને મારા સુખી કરવા છે. તો સુખી કઈ રીતે થશો? સુખી થવા માટે મારા ધામમાં તમારી થોડી અવર જવર રહેવી પડશે, થોડું તપ આપવું પડશે, થોડું મારા નામનું ધ્યાન કરવું પડશે, થોડી મારી ભક્તિ ઉપાસના કરવી પડશે, થોડા મારા જીવનમાં, તમારા જીવનમાં થોડા મારા શબ્દોનું પાલન કરવું પડશે. અને પાલન આ બધી વસ્તુ ક્યારે થશે? જ્યારે વ્યક્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બંને પૂર્ણ રીતે હોય, સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય,
પણ તમારો ભરોસો, તમારું હૃદય અંદરથી એવું બોલતું હોય કે અમે જગતમાં ફર્યા છીએ, ઠેર ઠેર રખડ્યા છીએ, પણ ક્યાંય એવો અનુભવ નહીં કર્યો બારેજા ધામમાં ખુખાર મેલડીના પારે કર્યો. આ તમારી અંતર આત્મા આવું કહેતી હશે, આ તમારું હૃદય આવું બોલતું હશે, તમારો વિશ્વાસ આવું બોલતો હશે કે ના, ખરેખરમાં ખુખાર મેલડી, રામવારી મેલડી સાક્ષાત હાજરા હજુર છે. રામ તો આ ભરોસામાં, જ્યાં સુધી આ ભરોસો છે, જ્યાં સુધી આ વિશ્વાસ છે, જ્યાં સુધી મારા પ્રત્યે આ પ્રેમ ભક્તિ છે, ત્યાં સુધી તમારે કોઈ જાતની ચિંતા જ કરવાની જરૂર નહીં. ત્યાં સુધી કોઈ જાતની ચિંતા કરવાની જરૂર. બસ ખાલી વિશ્વાસ રાખજો. ખાલી આ તમારી બે આંખોથી તમે મને ખાલી જોઈ નહીં શકતા. ખાલી જોશો તો આ ચુંદડીના રૂપમાં જોશો, મારા દીકરાના રૂપમાં જોશો, આ ફોટા પ્રતીકના રૂપમાં જોશો, પણ ના, તમારો એવો ભરોસો બોલે છે કે આ ફોટા નથી, આ ફોટામાં સાક્ષાત મેરડીમાં બહુચરમાં બોલે છે. આ ચુંદડીમાં કોઈ વ્યક્તિ નથી. તમારો એવો ભરોસો, અનુભવ એવો બોલે છે કે સાક્ષાત બહુચર મેરડી, સાક્ષાત જીબે વસેલી માતા છે. તો મારા ભક્તો માટે હું સાક્ષાત છું, તમારા માટે હું સાક્ષાત છું. હું દુનિયા માટે સાક્ષાત હોવ ના હોવ મને એનાથી કોઈ ફરક નહીં, પણ તમારા માટે તમારો ભરોસો, તમારો એવો અનુભવ બોલે છે કે ખુખાર મેલડી સાક્ષાત હાજરા હજુર બેઠી છે. તો આ ભરોસાથી જ બધું આખું જીવનનું એક કહેવાય ને, આ ભવ સાગર પાર થઈ જશે. આ જીવનને આ ભવ સાગર પાર થઈ જશે. જે છે આ ભરોસાની વસ્તુ છે. અને ભરોસો તમે કર્યો છે, તમે, તમારી મહાનતા છે મારા ભક્તોની. તમે બારેજા ધામ આવો છો તો મારા નામના જયકારા કરે છે, પણ આજ હું માતા મારા ભક્તોના નામના જયકારક, મારા ભક્તોની જય હો. રામ દર વખતે, દરરોજ મારા લાખો ભાવિક ભક્તો મારા રામ નામના જયકારા કરે છે, મારી માતાના નામના જયકારા જોરથી એવા બોલે છે કે આખા બારેજામાં એ જયકારાનો અવાજ ગુંજે. તો આજ હું માતા મારા ભક્તોનો જયકારો કરું છું, મારા ભક્તોની, બારેજા ધામ આવનારા તમામ ભક્તોની. રામ તમારો આ પ્રેમ, આ તમારી ભક્તિ, આ મારા પ્રત્યેની આ જે ભક્તિનો ભાવ જાગ્યો છે ને, એ અલૌકિક છે. કેમ કે બધાને દેવી શક્તિ માતા ભગવાન ઉપર ભરોસો એકદમ થતો નહીં. દુનિયા તો એના પારખા કરવામાં આખી જિંદગી કાઢી નાખે, પણ માતા હાથમાં આવે, માતાનું કોઈ પ્રમાણ મળે કે માતાજી હોય તો મને કંઈક પ્રમાણ આલે, ભગવાન હોય તો કંઈક પ્રમાણ આલે, તો હું માનું. તો ભગવાન માતાજી શું આ નરી આંખો દેખાશે? ના દેખાય. શું ભગવાન માતાજી આ બુદ્ધિથી એને ઓળખી શકશો? આ મનથી એને ઓળખી શકશો? કેમ કે મન, બુદ્ધિ, આ શરીર બનાવનારો મારો ભગવાન છે, મારા જેવી માતા છે. એ બુદ્ધિ આપનારો મારા જેવી માતા છે. તો એ બુદ્ધિથી મન માતા સુધી પહોંચી શકો ખરા? ત્યાં તો એકદમ ગાડા જેવું થઈ જવું પડે, એકદમ બુદ્ધિ વગરના થઈ જવું પડે કે માડી તારા પારે આવ્યો છું, હું બુદ્ધિ વગરનો એકદમ ડફો ઠોઠ છું. ભલે પછી દુનિયા માટે, સંસાર માટે તમે બહુ હોશિયાર ને બહુ ચતુર હોવ, પણ મારા પારે આવો, કોઈ પણ દેવી શક્તિ ભગવાનના પારે જાઓ, એકદમ બુદ્ધિ વગરના થઈ જવાનું કે કોઈ જાતની મારી બુદ્ધિ નથી, આ થોડી ઘણી છે એમાં તારી કૃપાથી છે. સાચું ખોટું? કેમ કે તમારું આ મગજ છે, મગજની અંદર આ બુદ્ધિ છે, આ મન છે, એ કઈ ઘડીએ કયો તાર તૂટી જાય વ્યક્તિ ખબર નહીં, પાગલ થઈ જાય.
પણ આ ભક્તિનું પાગલ પણ એવું છે કે તાર તૂટે નહીં, ભક્તિના તારમાં જોડાય, એ હંધાય, એ તાર તૂટે નહીં. આ તૂટેલો તાર મારો ને તમારો ભવનો આ જોડાયો છે એવું માનજો. રામ તો આવી માતાજીની મહિમા છે. તો આ મહિમાને રોજ સાંભળી હૃદયમાં વિશ્વાસ રાખી અને ધીરજ રાખજો. થોડી તમારા હિત માટે જ બેઠીશ, તમારા ભલા માટે જ બેઠીશ. તમારે દુનિયા એમ કે માતા હોય તો તમારે કહી દે ખાસ છે. તમારા દુનિયાના કોઈને કહેવાનું છે, તમે મને વિશ્વાસ કરીને માનો છો કે હાજરા હજુર માં છે, તો હૃદયમાં રાખજો. તમે આનંદમાં રહેજો, હું માતા આનંદમાં રહીશ. કેમ કે તમે જે શ્રદ્ધા કરો છો, તમે જે વિશ્વાસ રાખો છો, તમે જે ભક્તિના માર્ગ ઉપર આયા છો અને બધાના મતલબ વાતો કરશો ને તો તમે ગાંડાય લાગશો. આખો દિવસ માતા માતા માતા, આખો દિવસ રામ 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 રામ, ગાડો થઈ જશું શું? એવું જ કે છે ને ઘણા જે ભક્તો મારા ધામમાં આવી ભક્તિ ભાવમાં જોડાયા છે ને, એના પરિવાર વાળા, એના કુટુંબ વાળા, એના સમાજ વાળા, એના ગામ વાળા ધીરે 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 એમ કહે છે કે અરે આખો દાડો આ તો માતા માતા કરે. પણ એ બાજુ જોતા આ ભક્તિનું ગાણ પણ આવે ને, એ મારી કૃપા છે. ભક્તિનું આ ગાણ પણ આવે ને, એ મારી કૃપા છે કે બસ માની એક વખત ભક્તિનો રંગ ચઢે ને વ્યક્તિને, એટલે આખો દિવસ એના બસ માના જ ગુણગાન હોય. આખો દિવસ 24 કલાક ઊંઘત હોય ને ઉઠત હોય ને, જો હરફ હરફ ગમે તે હારી જગ્યા ખોટી જગ્યાએ જો જાય તો એના મગજમાં એક જ ચિંતન થતું હોય, માતા માતા ના. જો આ ચિંતન થતું હશે ને તો તમે મારા બની ગયા છો. અને જ્યાં સુધી આ મન તમારું બસ માતાજી ભગવાનમાં રમી ના જાય ત્યાં સુધી આ જીવનમાં કશું તમે સુખ પ્રાપ્ત કરી શકવાના. આ વાતનો વિશ્વાસ રાખજો. સાચું સુખ ભક્તિમત છે. સાચું જીવનમાં સુખ, શાંતિ અને આનંદ એ એકમાત્ર ભક્તિમત છે. અને તમારા દરેકનો આજે મનુષ્ય જન્મ થયો છે ધરતી પર, તે ધરતી પર મનુષ્ય જન્મ થવાનો ઉદ્દેશ એકમાત્ર જ છે કે ભગવાનની માતાજીની ભક્તિ ઉપાસના કરી લો, તો તમને પરમ શાંતિ અને આનંદ જીવનમાં અનુભવ, તો તમે સુખી, નહીં તો સુખી થવાના નથી. અસલી સુખ બતાવ્યું, અસલી સુખ કે ભક્તિમાં છે. અને ભક્તિમાં એવું અલૌકિક સુખ છે, એવી અલૌકિક આનંદ છે કે શું કહું, એ આનંદનું વર્ણન કરવા માટે આ શબ્દોના વાણી પાછી પડે. એ આનંદનું વર્ણન કરી શકે. જેટલો આનંદ, અપાર આનંદ, જેટલું સુખ, અપાર સુખ કે જો એ વ્યક્તિને કદાચ એક ઝાટકે સુખ આપી દઉં ને, તે માણસ એ આનંદથી જ ફાટી જાય. ખરેખરમાં એ આનંદ એટલો બધો છે, સુખ, આખા સંસારનું તમામ સુખ ભેગું કરો ને તોય તે મારી ભક્તિના આનંદ તોલે 1% આવે, એક રેતીના રચકણ જેટલું આવે. મારે એટલું બધું સુખ પ્રદાન કરવું છે. પણ આજ વાત કોને લાગુ પડે કે જે સાચા ભક્ત બન્યા છે, જેને ખરેખરમાં જીવનમાં ભક્તિનો માર્ગ અપનાયો છે, જેણે જીવનમાં કદાચ પહેલા ખોટા કાર્યો હશે અને ધીરે ધીરે આજ કદાચ એ ખોટા કાર્યોનો ત્યાગ કરી અને આજ સારા કાર્યો કરતા, સત્કાર્ય કરતા થયા છે ને, એના શબ્દો લાગુ પડે. જે માંસ મટન છોડી આજે પશુ પક્ષીની સેવા કરતા થયા છે ને, એના બધા શબ્દો લાગુ પડે. એટલો બધો આનંદ, એટલો બધું સુખ કે એકદમ આપી દો ને અચાનક અત્યારે જ કોઈ વ્યક્તિને, તે ફાટી જાય. તે એ આનંદ ઝેલવા માટે તો થોડું કષ્ટી જીવનમાં પડે છે. અત્યારે થોડું સુખ, થોડું દુઃખ, થોડું સુખ, થોડું દુઃખ, એમ કરતા 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 દુઃખ પડે ત્યારે જ વ્યક્તિ માતાજી બાજુ સન્મુખ થાય છે.
સુખમાં કોઈ માતાજી ભગવાન યાદ આવતા તો માતાજી એવા ગાડાય નહીં કે કાયમ માટે સુખી કરી દેતી. માતાને એવો ડર હોય કે મારાથી દૂર ના થઈ જાય, કાલ સુખી કરી દે હોય ને. તમે મન ચાહો છો તો હું માતા તમને ના ચાહું? મને માતાને એવો ડર. હારું આને 2 મહિનામાં જો સુખી કરી દઈશ ને કાયમ માટે, રૂપિયા ગાડી બંગલા બધું આપી દઈશ ને, તો હારો મારાથી દૂર થઈ જશે. તો મને ચિંતા હોય કે મારાથી, હું તો એવું જ ઈચ્છું ને કે મારો કોઈ એક ભક્ત મારાથી દૂર થાય, મારો કોઈ એક ભક્ત મારાથી દૂર થાય. તમે ઈચ્છો છો ને એવું કે માં ક્યારે મારાથી દૂર થાય? તો માતાએ ના ઈચ્છતી હોય એટલે તો હું જલ્દી થોડી સુખ આપી દો મહિના એક રવિવારમાં? ના આપું, પણ થોડા જીવનમાં તપાઈશ. થોડું સુખ, થોડું દુઃખ, થોડું સુખ, થોડું દુઃખ. પછી ધીરે 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 છે ને એવી આદત થઈ જશે કે દુઃખ હોવા છતાંય તમે એને સહન કરવાની શક્તિ મારી જોડથી મેળવી રહ્યા છો. દુઃખ તો ચલો એક સમય નહીં દૂર થાય, પણ મારા ધામ આવવાથી દુઃખ સહન કરવાની તો શક્તિ તો મળે છે કે નહીં? અને જેટલા થાય એટલા દૂર તો થઈ જ જાય છે, એમાં કહેવાની જરૂર પડતી. જેટલા મારાથી થાય ને એટલા તો ખાલી માનતા, યાદ કરવા, મોઢેથી બોલવા કે મારી ખુખાન મેલડી દવાખાને જ્યો છું માં, કેન્સર કીધો છે પણ રિપોર્ટમાં કશું આવે નહીં માં, લાદ રાખજે માં. 15-15, 20-20 વર્ષ ત્યાં માં અમાર 1.25 શેર માટીની ખોટ છે માં, અમારી ખોટ પૂરી કરજે માં. દુનિયાના મેણા ખાઈને થાકી ગયા છે, દર ભૂવા કરીને ફરીને થાકી ગયા છે માં. ડોક્ટરો ફર્યા, બધું કર્યું, પણ માં ક્યારે અમને આ સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું? અને મારા ધામમાં આયા હોય ને એક રવિવારમાં મેં હારા દાડા બતાયા છે 20-20 વર્ષે. હવે તો દર રવિવાર 200 થી 250 દીકરા આલવા વાળી મેલડી બની બેઠી. હવે એની ગણતરી રાખતી નથી. તો એક આશા તો પૂરી કરી દઉં છું, પણ કેમ? એક કામ કરીને તમારો ભરોસો ટકાવું તો તમે આવતા જતા રહો તો દર રવિવાર કંઈક ને કંઈક વાતો સાંભળતા થાવ, અને સાંભળતા જીવનમાં કંઈક નું કંઈક નવી વાતો અમલ કરતા, ખાલી સાંભળીને અમલ કરવાનો સંકલ્પ કરશો ને તો આથી જ મારી કૃપાનો વરસાદ તમારી પર થઈ જવાનો ને. એટલે માતાજી પ્રવચન કરે છે. પણ પ્રવચન તે દરેક મારા વાલા ભક્તોને બહુ સારું લાગે, એટલે તો શાંતિથી બેઠા છો. બધું મોબાઈલ બધું મૂકીને, બધી ચિંતાઓ બહાર મેલીને, અને ખરેખરમાં તમારી અંતર આત્મામાં પૂછો. તમે ઘેરથી નીકળતા હશો ને ચિંતાઓ, ટેન્શનનો ટોપલો ભરીને, દુઃખનો ટોપલો ભરીને ઘેરથી આવતા હશો નહીં, અહીં મારા ગેટ અંદર આવતા જ એ બધો ટોપલો બહાર ઠાલવી જાય. થાય કે નહીં? હા, તો એનો મતલબ દુઃખ ગેટની બહાર રહે છે. આ શું ખોટું? દુઃખ ગેટની બહાર રહેશે એટલે સુખની અનુભૂતિ થાય. અને તમને એવું થાય કે મારી રોજ રવિવાર હોય ને તો રોજ આવો આનંદ આવે. તો રોજ તો રવિવાર નહીં આવે, રોજ તો આ રીતે તમને લાભ નહીં મળે, રોજ તો આ રીતે ગાદી સંભવ નહીં. પણ રોજ મને યાદ કરતા થઈ જાય તો ઘેર બેઠા આનો આજ આનંદ કરાવવા વાળી માતા. અહીં આવવાની જરૂર નથી, એમને ઘેર બેઠા આનંદ કરાવું. પણ બસ એક વખત વિશ્વાસ થયો છે તો આ વિશ્વાસને પકડી રાખો, ધીરજની ડોર ઝાલી રાખો, ચિંતા ના કરશો. દુઃખ તો ભૂલી જાઉં એવું ભૂલી જાઓ. અનુ માતા એવું કે મારા ભગવાનને એવું પ્રાર્થના કરીશ, જોડે એવા આશીર્વાદ મારા ભક્તોને આપીશ કે મારા બારેજા ધામ આવનારા તમામ ભક્તો એમનું બધું દુઃખનું વિસ્મરણ થઈ જાય, એ ભૂલી જ જાય કે મારા જીવનમાં શું દુઃખ છે. ભલે દુઃખ એકદમ દૂર ના થાય, કોઈ કર્મો અનુસાર, કોઈ વિધિની યોજના અનુસાર, કોઈ પ્રારબ્ધ અનુસાર તમારે ભોગવવાનું છે. એટલું તો ભોગવવું જ પડશે ને. તો કદાચ એ ભોગવવાનું થાય તો કોઈ વાંધો નહીં, પણ મારી કૃપાથી, મારા રામ નામની મહિમાથી તમારા જીવનમાં આપે રૂપે એ દુઃખ વિસ્મરણ એવું થઈ જશે ને, કે નરસિંહ મહેતાનો આખો હાથ હરગી જતો ને એમને ખબર નથી પડી કે મારો આખો હાથ હરગશે.
સાસુ ખોટું? એનો કીડી જેવું લાગ્યું. એ કૃપા છે, એ મહિમા છે. આટલો કાંટો વાગે ને કાંટો, તો એનો દર્દ ના થવા દો, ભલે કાંટો વાગે. એનું નામ માં કહેવાય. એટલે જીવનમાં આવા દુઃખરૂપી કાંટા તમારા માર્ગ ઉપર, કાંટા ને આખા ભાવર્યા રોપેલા છે. આખા કાંટા નહીં, કાંટાની વાળ નહીં, મોટા મોટા બાવરિયા રોપેલા તમારા આ જીવનના માર્ગમાં. દુઃખરૂપી કાંટા, દુઃખરૂપી બાવરિયા. હવે મારે બાવરિયા કાઢીને એ બાવરિયા કાઢી ખેતર બેતર ખેડીને મારે આ ગોટલી બોટલી રોપી આલવી પડશે કે જેથી કેરી આવે, આબો થાય. આવા બાવરિયા કાઢવા માટે રોજ આવવું પડશે ને. એ બાવરિયાનો નાશ કરવા માટે એનો જેટલો કાપવો પડે, કાપવો પડે છે ને. ધારિયાથી ને બધા શસ્ત્રોથી. અત્યારે તો મશીન આવી જાય, એક ઝાટકે કાપી નાખે. તે ધારિયાને તે મતલબ એ બાવરિયાને તે પીડા વેઠવી પડે છે. પણ એ બાવરિયા તો અમથા, કોઈ ફળ નહીં આવતા, અમથા નડે છતાંય કપાઈ જાય છે. પણ તમે તો કોઈ નડે એવા નહીં. હવે ચિંતા ના કરશો. રામ. એટલે આ બીજ રોપ્યું છે. બીજ રોપ્યું છે, ગોટલી રોપિયાલી છે, તો એમાં થોડું ખાતર નાખવું પડે, એની સંભાળ રાખવી પડે, રોજ જોવું પડે ખારું છોડ ઉગ્યો કે નહીં, પાણી સારું એને પહોંચે છે કે નહીં, ગાય ના ખાઈ જાય, બકરી ના ખાઈ જાય, એના માટે વાડ બનાવવી પડે. રોજ એના દાડામાં 10 વખતે જોવા જવું. તાર આંબો પાકે છે, એમને પાકી જાય, એમને કેરીઓ આવી જાય. અત્યારે તમારે રોજ એને તકેદારી રાખવી, એની રોજ સંભાળ રાખવી, રોજ એની વાડ બનાવી. ગાય બકરી કોઈ જાનવર એને ખાઈ ના જાય એનું ધ્યાન રાખવું. ધીરે 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 એ છોડ મોટો થતા 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 વૃક્ષ બની જાય ને. વૃક્ષ પછી એ વૃક્ષ નીચે આરામથી તમે ખાટલો નાખીને આરામ કરતા કરતા કેરી, કેસર કેરી ખાવ. એ કૃપા છે. તો આ બીજ રોપ્યું છે, તો આજે ને કાલે તમે ગોટલી રોપિયાલી છે, તો કેરી મળશે ને. તો વિશ્વાસ રાખો ને. તમારા જીવનમાં મેં આ ગોટલીઓ જ રોપિયાલી છે. હવે કેરીઓ ખાવાનું એકદમ થઈ જશે. કેરી નહીં તો આંબો થતા તો 10-15 વર્ષ થઈ જાય મોટો બંધ થતા. તો થોડો આ ભક્તિનું ફળ જે પાકવામાં થોડો 5 વર્ષ તો લાગે કે નહીં? હું તો 5 વર્ષ મને તો વધારે લાગે. હું મારા ભગવાન એવું કે વર્ષમાં મારા ભક્તોને સુખી કરી દો નાથ, કૃપા કરો જલ્દી એવી. વર્ષ કહું છું, વર્ષ 5 વર્ષ એ તે મને બહુ વધારે લાગે. તમને ખબર મારી 5 વર્ષમાં શી ખબર અમારું શું થશે. જીવતા આવીશું કે નહીં જીવતા હો. ના, નહીં મરવા દઉં. જે મારા બની ગયા છે ને, ભલે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય એને ડૂબવા નહીં દઉં. આ મારો પ્રણ છે, આ મારો સંકલ્પ છે. ગમે તારે તમે યાદ કરવાનું ભૂલી જશો ને, એક સમય યાદ કરવાનું ભૂલી જશો ને, તો તમારા યાદ કર્યા વગર એવું ખુખાર મેલડી પહોંચી જાય. આમ તો કહેવાય છે કે યાદ કરો તો આવે, પણ આ ખુખાર મેલડી સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની રામવારી મેલડી એવી છે કે જે ભક્તિ સાચા વિશ્વાસથી બારેજા ધામમાં ખાલી પગ મૂક્યો અને ખાલી 2 હાથ જોડીને પ્રણામય કર્યા છે ને, એ પ્રણામ નમસ્કાર કરેલા તે હું માતા કહીશ, એના જીવનમાં કોઈ વિપત્તિ આવશે, કોઈ દુઃખ આવશે ને, તો એક રવિવાર મારા ધામમાં ભરેલો હશે ને. તમે યાદ નહીં કરો, પણ યાદ કર્યા વગર હું રામવારી મેલડી પહોંચીશ.